તો આ નો લાગે. પણ વસે જ્યાં એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ડોનાલ્ડ ટ્રમ્પે સાંજે વાળું કર્યું, સવારે વણેલા ગાંઠિયા આવ્યા. હવે ગાંઠિયા આપણે એવા લોહીમાં પડી ગયા છે. આપણું ગુજરાતી કોઈ પણ 2 પાન થઈને પડી જાય તો એકવાર ગાંઠિયાનું કાણું કાઢીને વરાળ નાખી દો એટલે એકવાર જવાબ આપે. એ ફાઇનલ વાત છે. હા, સવારે વણેલા ગાંઠિયા આવ્યા કે ઓટીસ ટીસ કે ધીસીસ વણેલા ગાંઠિયા તો ખાતા એને. પછી અમેરિકા જઈને બોલ્યા કોણ કે છે ગુજરાતમાં શિક્ષણનો અભાવ છે. ગુજરાતમાં સવારે ગાંઠિયા ભણેલા આવે છે. કઈ જેવી તેવી વાત છે. અને બેનો માતાઓ માટે સુવર્ણ યુગ છે અત્યારે. હા, ચૂલા ફૂકવા પડતા હતા એ મોદી સાહેબ ના પ્રતાપે બંધ થયા. હા, ગેસના ચૂલા આવી ગયા. ઘેરે ઘેરે માટીના ચૂલા હતા ને હવે કેવું પડશે ઘેરે ઘેરે ગેસના ચૂલા. હવે છોકરા છોકરી જોવા જાય છે, છોકરી વાળા કહે છે કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું આઈ છે ખાઈ તો લે ને, અને ચીપિયા બનાવી બીજું શું કરવું. અત્યારે સુવર્ણ યુગ છે માતાઓ બેનું દીકરીઓ માટે. અને નારી શક્તિની વંદના મોદી સાહેબે કરી છે. હા, નારી તું નારાયણી, નારી નરની ખાણ, નારીએ નર નીપજા ધ્રુવ પ્રહલાદ સમાન. આપણા માટે અટાણે સુવર્ણ યુગ હાલી રહ્યો છે. તો 7 તારીખ 5મા મહિનાની તેથી એક દિવસ તમે વેલા જાગજો અને કમળમાં મતદાન કરી આવજો. 90% નહીં હોય 100% કમળમાં મતદાન થવું જોઈએ. એક દિવસ તમે જાગી અને મતદાન કરશો ને, વેલા એક દી જાગશો ને, તમારા માટે રૂપાલા સાહેબ ને મોદી સાહેબ 5-5 વર્ષ રોજ વેલા જાગશે. આવી હું ખાતરી આપું છું. એટલે આપ સૌને વધારે ભલામણ કરવાની ન હોય. હા, તો એક જ દિવસ તમારે ધ્યાન રાખવાનું છે. અને હવે ડોલતી નાવમાં કોણ બેહી તો કોક બુદ્ધિ વગર ના હોય બે. હા, હવે તમને ખબર છે કે આ ડૂબી જાય એમ છે. આપણે ગામડામાં સાયકલ હતી તેથી વખાણ કરતા હતા. હવે 4 વ્હીલ પડ્યા વાળીએ વાળીએ. બોલો. હા, 2-3 વર્ષ જવા દો. ખેડૂ એસી ગાડી લઈને વાળીએ જાય. 2 દિવસના 12 વાગે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. હા, ઉતરા એવા નો ઉતરા. હરકુલિયસ ને હીરો સાયકલ હોય સાહેબ તો લોકો જોવા આવતા. અને સાયકલ 5 હાથ કેરે હોય ને તો પંપ હોય એવો એક જ માણસ હોય, બીજા ને પંપ ન હોય, ખાલી સાયકલ હોય. અમારે ગુલાબદાનભાઈ કેતા કે અમારે હીરો સાયકલ હતી તો અમારા લતામાં કે જમણામાં હતા એની પંપ ને સાયકલ, અમારે ખાલી સાયકલ. તો કે અમારે હવા ભરવા એને કીને જવું પડે 2-3 દિવસ ઓછી થાય એટલે. તો કે અમને જમણામાં કખલાવી લેતા તો એમ બોલતા નહીં, કારણ કે હવા ભરવાનું નથી. હા, તો એ કે અમારે હવા ભરવી હોય તો ત્યાં અમે જાય ને તો લાકડાની ડેલી તો અડધી બારી જ ખોલે, આખો ડેલો તો ખોલે નહીં. અને એમાં સાયકલ ટપાડવાની. પછી એક ભાઈ વાલ ગોલો ફિટ કરે ને એક હવા ભરતો હોય ને કે 8 પંપ મારે ને તો જમનામાં કે બતા હવે થોડીક અમારા છોકરાઓ સારું રાખજો. આવો સમય હતો. અને અત્યારે તમે જો ગામડું હોય શહેર હોય, એક મહાનગર થી માંડી અને દરિયાકાંઠાના ગામડા સુધી આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે. ગામડું નહીં, મીઠું પકવતા અગરિયાના દીકરા દીકરી ભણતરથી વંચિત ન રહી જાય એની આપણી સરકારે ધ્યાન રાખી છે. અને બરફ જેવી ગ્રાન્ટ આવતી પેલા. હા, 1.5 લાખ પાસ થયા હોય તો અહીંયા 2000 ફૂગતા ઓગળતી જ આવી. બરફ ને તમે ઢાંકી દો તો ઓગળે જાય. આ મોદી સાહેબ એવા આવ્યા કે મંદિરમાં રાજભોગ ધરાવ્યો હોય એવી ગ્રાન્ટ લેવાય. હા, મંદિરમાં રાજભોગ ધરાવ્યો હોય દર્શન કરાય, કોઈથી ખવાય નહીં. વિદ્યાર્થી ભણતો હોય એની સ્કોલરશીપ આવે એ વિદ્યાર્થીના ખાતામાં જ જમા થાય, એના બાપુજી એમાંથી આઠા લઈ લો હકે. એટલે મોદી સાહેબ ભેગા આપ સૌ જોડાઈ જાઓ. અને મોદી સાહેબ કે છે કે આ બધો મારો પરિવાર છે તો આપણે એના પરિવારના બની જાઓ અને કમળને મતદાન આપો. અને ફરીવાર મોદી સાહેબ વડાપ્રધાન બને ને આપણે વિદેશની વિઝા લેવા નહીં જવું પડે, વિદેશ વાળા ભારતની વિઝા લેવા માટે લાઈનમાં ઉભા રહે. આ જેવી તેવી વાત નથી. અત્યારે આ જાગવા જેવો યુગ છે, આ ભાગવા જેવો યુગ નથી. એટલે એક દિવસ 7 તારીખે 5મા મહિનામાં વહેલા જાગી અને કમળને મતદાન કરો એવી આપ સૌને અપીલ. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય શ્રી રામ. જોરદાર તાલીઓ સાથે વધાવીએ આપણે. ત્યારબાદ પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરાને વિનંતી કરું કે આપણે ઉદ્બોધન કરશે.
રામ રામ બધાને. હવે ધીમે ધીમે રામ રામ નો હાલે. બે હાથ ઊંચા કરીને હું બોલાવું જય શ્રી રામ એટલે એક જોરદાર જય શ્રી રામ બોલાવજો. જય શ્રી રામ. ભારત માતા કી. આજના કમલાપુરના આંગણે ગુજરાતના ખેડૂત નેતા, ભારત સરકારના કેબિનેટ મંત્રી અને લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ જેમણે ઉમેદવાર બનાવ્યા છે, અને મને ખાસ કરીને રાજનીતિમાં પહેલી વખતે ધારાસભ્ય બન્યો ત્યારે ફોર્મ જેમણે ભરાવવા માટે પ્રદેશ અધ્યક્ષ તરીકે કહેવાય ને કે કંઠી બાંધી હતી એવા અમારા વડીલ ગુરુ આદરણીય રૂપાલા સાહેબ, એવા જ આ વિસ્તારના ધારાસભ્ય કેબિનેટ મંત્રી આદરણીય કુંવરજીભાઈ, એવા જ રાજકોટથી પધાર્યા છે રાજ્યસભાના સાંસદ છે એવા રામભાઈ મોકરિયા સાહેબ, એવા જ આપણા સાંસદ મોહનભાઈ કુંડારિયા સાહેબ, હમણાં જ જેમની વક્તવ્ય આપણે સાંભળ્યું અને વર્ષોથી આપણી જયારે ધીરુભાઈનો નાતો છે એવા આદરણીય ધીરુભાઈ સરવૈયા, ભાઈ શ્રી નાગદાનભાઈ, હરેશભાઈ, નરેન્દ્રસિંહ, ડેરીના ચેરમેન ગોરધનભાઈ, પૂર્વ ધારાસભ્ય રાજકોટથી ભાઈ શ્રી લાખાભાઈ, ભીખાભાઈ, મંચ ઉપરના સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કમલાપુર જિલ્લા પંચાયત સીટમાં ગામના સૌ આગેવાનો અને આસપાસમાંથી પધારેલા સૌ આગેવાનો, વડીલો, બહેનો, માતાઓ. કમલાપુર તો મારી જન્મભૂમિ છે એટલે મારે કઈ વિશેષ તમને કહેવાનું ન હોય, પણ બે વાત ધ્યાનમાં મૂકવી છે મિત્રો, કે આ વખતે એવો સહયોગ આપણને મળ્યો છે કે રાજ્ય સરકારમાં તો આપણા પ્રતિનિધિ કેબિનેટ મંત્રી તરીકે છે, પણ કેન્દ્ર સરકારમાં પણ આપણા પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીએ રૂપાલા સાહેબને રાજકોટના ઉમેદવાર બનાવ્યા છે, તો આપણને દિલ્હીમાંથી પણ મંત્રી તરીકે, સંસદ સભ્ય તરીકે આપણા આગેવાન મળવાના છે. તો ડબલ એન્જિનની સરકારનો ખરા અર્થમાં વિકાસ એ થવાનો છે. વિકાસની બાબતોમાં તો કઈ બાકી નથી, એટલા બધા કામો અને એટલી બધી વાતો થવાની છે. પણ ધીરુભાઈ કીધું ને કે એક બાજુ નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બનવાના. આ ચૂંટણી મિત્રો એ ગ્રામ પંચાયતની, તાલુકા પંચાયતની કે વિધાનસભાની નથી. આ ચૂંટણી દેશમાં વડાપ્રધાન કોને બનાવાય નક્કી કરવાની ચૂંટણી છે. એક બાજુ 140 કરોડ પરિવારને પોતાનો દેશ માનનાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, જેણે 10 વર્ષ સુધી અનેકવિધ વિકાસલક્ષી કામો આપીને આપણી વચ્ચેથી આપણે સાબિત કર્યું છે, દેખાડ્યું છે. અને સામે પક્ષે કોને વડાપ્રધાન બનાવવો એ કોઈ જ નક્કી નથી. એક બાજુ કોંગ્રેસના લોકો એના પરિવારને કેમ હાચવવો, 70 વર્ષમાં કરેલા ભ્રષ્ટાચારના પૈસા કેમ હાચવવા એની વ્યવસ્થામાં પડ્યા છે. બીજી બાજુ ગામડાનો એક ગુજરાતનો પનોતા પુત્ર, એક ગરીબ પરિવારનો દીકરો 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માનીને હિન્દુસ્તાનની આબરૂ વિશ્વની અંદર કેમ વધે એના માટે રાત દિવસ કામ કરતા વડાપ્રધાન આપણને મળ્યા છે. મિત્રો, ગામમાં જે એક નાના મોટા પ્રશ્નો હોય, આજુબાજુના વિસ્તારના પણ પ્રશ્નો એને ભૂલી અને નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટેનું આ ચૂંટણીમાં મતદાન કરવાનું છે. અને એમાં પણ રૂપાલા સાહેબ રૂપે આપણને ગુજરાતના એક અડીખમ નેતા, આપણા પંથકની રજને જાણી શકે એવા નેતા આપણા ઉમેદવાર બન્યા છે. ત્યારે હું માનું છું કે આ સંજોગ આપણા વિસ્તાર માટે ઉજળા સંજોગો આવવાના છે. આ ગામે જે માગ્યું એ વ્યવસ્થા સરકારે આપી છે. અને હમણાં કુંવરજીભાઈની વાતમાં કહેવાના છે કે જે અશક્ય હતું નર્મદાનું પાણી બાજુમાંથી જતું હતું, બધા વારંવાર કહેતા હતા કે અહીંથી જાય છે ને આપણને મળતું નથી. કુંવરજીભાઈનો હું ગામ વતી પણ આભાર માનીશ, ગુજરાત સરકારનો, મોદી સાહેબનો પણ આભાર માનીશ કે નર્મદાનું પાણી પણ આપણા ગામને એનું કામ ચાલુ થઈ ગયું. ટૂંક સમયમાં અહીંયા નર્મદાનું પાણી પણ ખેતરે ખેતરે આવવાનું છે. ચોટીલાથી સીધું અમરેલી સુધીનો નેશનલ હાઈવે પણ આ ગામમાંથી પસાર થઈ રહ્યો છે. એટલે ગામના વિકાસ માટેના અનેક કામો થવાના છે. સરકારની યોજનાના કામો તો થાય જ, પણ હું પણ ગામના દીકરા તરીકે કહું, ગામમાં ગમે ત્યારે ગમે તેવી કપાણ હોય, હોસ્પિટલને લગતી કોઈ મુશ્કેલી હોય તો 24 કલાક રાજકોટની અંદર તમારા માટેનું હોસ્પિટલ પણ ખુલ્લું રાખ્યું છે. ગમે ત્યારે મુશ્કેલી પડે ત્યારે અમે આગેવાનો તમારી વચ્ચે હશું હોવાના. ત્યારે સામા પક્ષે મેં કીધું એમ કઈ છે નહીં, નાના મોટું જે આગળ પાછું તો ભેગું કરી મારી તમને વિનંતી છે કે આ ગામમાંથી 100% મતદાન થાય, 100% મતદાન કમળના નિશાન ઉપર થાય એવું તમારે બધા ભેગા મળીને આજુબાજુના ગામના લોકોએ પણ કમલાપુર જિલ્લા પંચાયતની સીટમાં
100% મતદાન કરવા માટેની મારી તમને સૌને વિનંતી છે અને તમે બધા ભેગા મળીને પ્રયત્ન કરો તો હું માનું છું કે કાંઈ ભાગ બાકી નહીં રહે. બરાબર ને? તો આપણે કુંવરજીભાઈને અને રૂપાલા સાહેબને ખાતરી આપી દેવી છે કે આ વિસ્તારમાંથી 100% મત કમળના નિશાન ઉપર. તો બે હાથ ઊંચા કરીને જય બોલાય. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ આ વિસ્તારની અંદર જેને વિકાસની નદીઓ છલકાવી કહી શકાય, નર્મદા નીર અહીંયા પહોંચાડ્યા છે એવા આપણા હૃદયસ્પર્શી કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી એવા આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને વિનંતી કરું કે ઉદબોધન કરશે. જોરદાર તાલીઓ સાથે વધાવીએ. ભારત માતા કી. ધન્યવાદ. કમળાપુર મુકામે જિલ્લા પંચાયત સીટ કમળાપુરની દસઈ ગામના આપણે સૌ આપણા રાજકોટ લોકસભા મત વિસ્તારના આપણા ઉમેદવાર, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને વર્ષોથી જેમણે ભારતીય જનતા પક્ષના સંગઠનમાં મહત્વનું જેમનું યોગદાન છે એવા આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત, રાજ્યસભાના સાંસદ આદરણીય રામભાઈ મોકરિયા, આપણા વર્ષોથી જેમણે આપણી વચ્ચે રહીને આ વિસ્તારના વિકાસની હંમેશા ચિંતા કરી છે એવા આપણા સાંસદ આદરણીય મોહનભાઈ કુંડારિયા, આપણા આજ ગામના વતની પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય ડોક્ટર ભરતભાઈ બોગરા, આપણી વચ્ચે હમણાં જ આપણને ખરા તાપમાં પણ મોજ કરાવી એવા ધીરુભાઈ સરવૈયા, પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી લાખાભાઈ સાગઠિયા, આપણા પ્રભારી ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ગોહિલ, આપણા વરિષ્ઠ આગેવાન ભાઈ શ્રી નાગદનભાઈ ચાવડા, મહામંત્રી ભાઈ શ્રી નરેન્દ્રસિંહભાઈ જાડેજા, હરેશભાઈ એરભા, આપણા પ્રભારી આદરણીય ભાઈ શ્રી મનોજભાઈ રાઠોડ, દિનેશભાઈ અમૃતિયા, ભાવેશભાઈ, આપણા માન્ય જસદણ તાલુકાના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ભાઈ શ્રી ભાવેશભાઈ, આદરણીય ભાઈ શ્રી ભીખાભાઈ રોકડ, નવીનભાઈ ગોસ્વામી, સોનલબેન, ગોરધનભાઈ ધામેલિયા, વિનુભાઈ, અહીંથી સૌ મંચ ઉપરના સૌ સન્માનની આગેવાનો, આપણી વચ્ચે ઉપસ્થિત આ ગામોમાંથી પધારેલા સૌ સન્માનની સરપંચ શ્રી આગેવાન ભાઈ શ્રી મનસુખભાઈ રામાણી, ધીરુભાઈ રામાણી, રામભાઈ સાકળિયા, કલ્પેશભાઈ વાવડિયા, મુકેશભાઈ દુધરેજા, જયસિંહભાઈ, ભાઈ શ્રી પ્રભાતભાઈ, લક્ષ્મણભાઈ પારેવાળાથી નકુભાઈ રાઠોડ, રાજુભાઈ, પ્રદીપભાઈ, મામિયાભાઈ, અરવિંદભાઈ, લીલાપુરથી વલ્લભભાઈ, દામજીભાઈ, દેવપરાથી ભાઈ વિનુભાઈ, વલ્લભભાઈ, મદાવાથી જયેશભાઈ, નાજભાઈ, કડુકાથી પ્રભુભાઈ, વિનુભાઈ, ગેલાભાઈ, કોઠીથી ભાઈ ગભરુભાઈ, વલ્લભભાઈ, લાખાવાડથી મનસુખભાઈ, વિજયભાઈ, ખૂબ મોટી સંખ્યામાં સૌ સરપંચ શ્રીઓ આગેવાનો અને આ ગામના સૌ સન્માનની તમામ સમાજના વરિષ્ઠ આગેવાનો, આ સંસ્થાના સ્કૂલના સંચાલક, શિક્ષક ભાઈઓ, મિત્રો અને ઉપસ્થિત સૌ આજના આ કમળાપુર જિલ્લા પંચાયત બેઠકમાં આજના આપણે સૌ જેમની આગામી દિવસમાં આપણે સૌએ સાથે મળીને આ વિસ્તારની અંદરથી, આ બેઠકની અંદરથી ખૂબ સારી બહુમતીથી ભારતીય જનતા પક્ષ તરફ મતદાન થાય અને આપણા સન્માનીય આપણા ઉમેદવાર આદરણીય રૂપાલા સાહેબનો એમનો પરિચય થાય, એમની આપણને સૌને માર્ગદર્શન મળે એ માટે જયારે એકત્રિત થયા છીએ ત્યારે પ્રથમ તો આપ સૌને, આ બધા 10 ગામના સૌ સન્માનની આગેવાનો, તમામ સમાજના વરિષ્ઠ આગેવાન, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનોને હું હૃદયથી આવકારું છું અને આપ સૌનો આ તાપ હોવા છતાં ખૂબ સારી એવી સંખ્યા, વિશાળ સંખ્યામાં 10 ગામના ઉપસ્થિત બદલ તમારો પણ હું હૃદયથી આભાર માનું છું. જસદણના પણ કેટલાક સન્માનીય સૌ સંગઠનના હોદ્દેદાર મિત્રો છે, એમને પણ હું હૃદયથી આવકારું છું. આપ સૌને ફરી આગામી દિવસમાં આપણે સૌ સાથે મળીને, હમણાં અહીંથી ડોક્ટર ભરતભાઈ વાત કરી તેમ આપણે સૌ સાથે મળીને એક બનીને નેક બનીને સ્થાનિક નાની મોટી, આ તો પંચાયતોની ચૂંટણી હોય, તાલુકા જિલ્લાની ચૂંટણી હોય, એને એક બાજુ રાખીને સૌ સાથે મળીને આગામી દિવસમાં આપણે ભારતીય જનતા પક્ષના ઉમેદવારના સમર્થનમાં એક મળીને મતદાન કરવી મારી આપ સૌને અપીલ અને વિનંતી છે. અહીંથી એમણે કહેવાયું તેમ આપણે તો બધા ભાગ્યશાળી છીએ કે જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને એમના માર્ગદર્શન હેઠળ રાજ્યસભા એટલે રાજ્ય સરકાર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણી ભારતીય જનતા પક્ષની સરકાર કામ કરી રહી છે
ત્યારે અહીંથી આપણે બધા જ આ વિસ્તારની અંદર જે કઈ છેલ્લા વર્ષોમાં જે કઈ નાની મોટી અપેક્ષાઓ હતી એ મોટા ભાગે બધા જ આ વિસ્તારના ગામડાઓમાં અપેક્ષાઓ પૂર્ણ થાય એ માટેના રાજ્ય સરકારના આપણા હંમેશા આપણા પર આ વિસ્તાર ઉપર અને એમાં આ બેઠક ઉપર પણ એમના આશીર્વાદ રહ્યા છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે આપણને સૌને ગામડાઓને પણ શહેરોની હરોળમાં લઈ જવા માટેની સુખાકારીને હોય કે કોઈ પણ વિકાસની યોજનાઓ શહેરની સમકક્ષ લઈ જવા માટેની જે જુદી જુદી યોજનાઓ મૂકીને આરોગ્ય હોય, શિક્ષણ હોય, રસ્તાઓ હોય કે તમામ રીતે જે રીતે આપણને સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી ઉપલબ્ધ થઈ રહી છે અને એ રીતે દેશના પ્રધાનમંત્રી જ્યારે રાત દિવસ જોયા વિના વિકસિત ભારત, વિકસિત ગુજરાતના એક સંકલ્પ સાથે રાજ્ય સરકાર પણ કામ કરી રહી હોય ત્યારે આપણે સૌએ કલ્પના નહીં કરી હોય કે આપણને જે ભૂતકાળની અંદર ઘણી વખત એમ થાય કે આપણને દર વર્ષે ખેડૂતના ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે જમા થાય છે. એનું આપણે કલ્પના નહીં કરી હોય કે આ વગર માગીએ આપણને દર વર્ષે 6,000 રૂપિયા. એમણે જ્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી હતા એ વખતે આપણા રાજ્યના ખેડૂતોની એમણે ચિંતા કરીને જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા એ વખતે એમણે ચિંતા કરીને દરેક ખેડૂતમાં કિસાન સન્માન નિધિના નામે વર્ષે દાડે 6,000 રૂપિયા 3 હપ્તામાં નાખવામાં એને એટલા માટે કે જયારે આકસ્મિક વરસાદ થાય અને એ વખતે ખેડૂતોએ બિયારણ ખાતર લેવા માટે ક્યાંક દોડવું પડે છે અને એ વખતે ક્યાંક વ્યાજવાગ વગેરે લેવાનો પ્રસંગ ઉપસ્થિત થાય છે. એની ચિંતા કરીને દર વર્ષે 6,000 રૂપિયા 3 હપ્તામાં આ પૈસા નાખીને ખેડૂતોનું સન્માન જળવાઈ રહે. એ વખતે આકસ્મિક રીતે એને ક્યાંય આ ખાતર કે બિયારણ લેવા માટે બહાર ના જવું પડે, ઓશિયાળા ન રહેવું પડે. એના ભાગરૂપે એને આ કિસાન સન્માન નિધિની આ યોજના દાખલ કરીને આજે પણ આપણા ખેડૂતના ખાતામાં આ 6,000 રૂપિયા નખાય છે. એનું મુખ્ય કારણ મેં આપને કહ્યું તેમ કે આપણે આકસ્મિક જયારે ખાતર ને બિયારણ વરસાદ થયો અને લેવા જવું પડે એ વખતે બીજાની પાસે હાથ લાંબો ન કરવો પડે અને એટલા માટે કિસાન સન્માન નિધિ યોજના દાખલ કરી. આપણે ભાગ્યશાળી છીએ જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે ખેડૂતોની ચિંતાઓ કરીને એને પીવાના પાણીની વાત હોય કે સિંચાઈના પાણીની વાત હોય એની ચિંતા કરીને જે સૌની યોજના અને એના માધ્યમથી આખા રાજ્યની અંદર 100 એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આ સૌની યોજનાના માધ્યમથી 115 જેટલા ડેમ ભરવાના હતા. એ લગભગ મોટા ભાગના ડેમોને જોડાણ મળી ગયું છે. એકાદ બે ક્યાંક બાકી રહ્યા છે એ પણ એની કાર્યવાહી ચાલે છે. એ પૈકીનો આપણને પણ જયારે અહીંયા ધારે ડેમ ભરવાનું એમાં સમાવેશ હતો કે આસલપુરથી ધારે ડેમ સુધીનો સમાવેશ થાય. પણ આ વખતના એ વખતે ખાસ કરીને અહીંથી ભાઈ ડોક્ટર ભરતભાઈ અને મારા રવજીભાઈ આ વિસ્તારના આગેવાનો જે રીતે રાજ્ય સરકારમાં એની રજૂઆતો થઈ અને એના ભાગરૂપે આપણને ધારેને બદલે ધારેથી આગળ વધીને અહીંયા આપણા જ કમલાપુરના પૂર્ણિયા સુધી લાવીને પૂર્ણિયા ઉપરથી આગળ દહીસરા ઉપર થઈને આગળના ભાગમાં છે આધિયા ડેમ સુધી એટલે ભાડલાનો વિસ્તાર ને આપણો આ બધો જ વિસ્તાર લગભગ એમાં સમાવેશ થયો છે. અને જો ફક્ત ને ફક્ત આભારી હોય તો આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રાજ્યના અને પ્રદેશના સૌ સંગઠનના હોદ્દેદારો અને મુખ્ય જેમણે કહેવાય સૌની યોજના આખા સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવા માટેની દેશના પ્રધાનમંત્રી જયારે રાજ્યના મુખ્યમંત્રી હતા અને સૌની યોજનાનો એની આખો સંકલ્પ કર્યો અને સાકાર કરવા માટેનું રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. એના ભાગરૂપે આપણને આવતા દિવસોમાં આ કમલાપુર નહીં આગળનું કડુકા હોય, મદાવા હોય ત્યાંથી આગળ વધીએ તો આપણું પારેવાળા અહીંથી દહીસરા અને આગળના બાકીના ગામોને પણ એની યોજનાનો લાભ મળવાનો છે. એની ખાતમુહૂર્ત માન્ય રાજ્યના મુખ્યમંત્રી જે અહીંયા વિશે આવીને ખાતમુહૂર્ત કરી ગયા છે એની કામગીરી પ્રગતિમાં છે. એકાદ 1.5 વર્ષમાં આપણને એનો લાભ મળતા ફક્ત આટલો નહીં આનાથી આગળ વધીએ એટલે છેક અહીંથી બાખલવાડ સુધી એ પાણી ડેમમાં નાખવાના છે. પેલી બાજુ લીલાપુર હોય, લીલાપુરથી લાલાવદર હોય કે ત્યાંથી નીચેના ગામોની અંદર પણ સૌની યોજનાનું પાણી આપણને આ મળવાનું છે. ત્યારે આવા ખાસ કરીને ખેડૂતોની ચિંતા, છેવાડાના ગામડાઓની ચિંતા અને પીવાના પાણીની હોય કે સિંચાઈની યોજનાઓની ચિંતાની વાત કરીશ. ત્યારે આગામી દિવસમાં આપણને બધાને ખ્યાલ છે કે અત્યાર સુધી આપણને જે પીવાનું પાણીની યોજના હતી એમાંથી હિંગોળગઢથી અહીં સુધી આપતા એમાં ક્યાંક વચ્ચેના નાની મોટી ચોરી અથવા તો પૂરું પાણી મળતું ન હતું. રાજ્યના માન્ય મુખ્યમંત્રી જયારે અહીંયા વીજળી આવ્યા એ વખતે આખા એ કમલાપુર એટલે ભાડલા ઝોન જે લગભગ 56 કરોડ રૂપિયાના ખર્ચે આપણને આખી આ યોજના કે જેમાં આપણને હવે આ કમલાપુર અને પારેવા બંને ગામોને કનેસરાથી અલગથી આખી જૂથ યોજના બનાવીને આ પીવાનું પાણી આવતા દિવસમાં મળશે. એનું
ખાતમુહૂર્ત થયું છે ને એ કામ પણ ટૂંક સમયમાં એટલે શરૂ જ છે. ટૂંક સમયમાં પૂર્ણ થયા પછી જે પીવાના પાણીની સમસ્યા હતી એ આ ગામની અંદર, આ વિસ્તારની અંદર પણ આપણને હલ થવાની છે. અહીંથી જયારે અમે બધી ચૂંટણીઓ લડતા, નાની મોટી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, અહીંયા આવીએ, કમળાપુરમાં જઈએ, દેવપરામાં જઈએ, એટલે દરેક વખતે રજૂઆત થાય કે અમને અહીંથી પારેવાળાથી દેવપરા સુધીનો રસ્તો, એ પારેવાળાથી દેવપરા સુધીનો રસ્તો લગભગ જેને કહેવાય ખૂબ સરસ મજાનો એ પૂર્ણ થયો છે. એનાથી કેવડી મોટી વાહન વ્યવહાર માટેનો ફાયદો થયો છે, એના બધા આપણે સાક્ષી છીએ. એ જ પ્રમાણે કોઈને કલ્પના નહીં હોય ક્યાંય પોલાર પરથી બાખલવડ ને બાખલવડથી જ્યાં સિંચાઈ વિભાગની હદની અંદર બાખલવડથી દેવપરા સુધીનો રસ્તો, જે ટૂંકો રસ્તો ત્રણેય ગામ માટેને જોડતો, કદાચ એ કોઈને કલ્પના ન હોય એટલા માટે ના હોય કે સિંચાઈનો થોડોક ભાગ આવે છે, એની અંદર પણ રસ્તો જે આપણે બનાવીને એ ત્રણેય ગામને જોડતો સરસ મજાનો દેવપરા સુધીનો રસ્તો પણ આજે આ વિસ્તારને મળતો થયો છે. એટલું નહીં, આવતીકાલે અહીંથી મદાવા અને મદાવાથી કમળાપુર જઈએ છીએ, ત્યાં હમણે તાજેતરમાં જ ગયા અઠવાડિયામાં બંને બ્રિજ, પુલ, અહીંયા આપણા પાદરનો, કમળાપુરનો પાદરનો બ્રિજ નવો બનશે. એ જ પ્રમાણે કમળાપુરની કડુકાની બાજુમાં જઈએ ત્યાં જે કાયમી પાણી વહેતું રહે છે એ પણ નવો પુલ બનશે. એટલે અહીંથી આપણે લોકોને જવા માટેનો જે લાલાવદર વચ્ચેનો રસ્તો, એમાં ખાસ કરીને હરેશભાઈના ગામમાં જવાનો રસ્તો, એ રીકાર્પેટ મંજૂર થયો અને બ્રિજ પણ મંજૂર થયો છે. એટલે આ વિસ્તારના સીધો અને આવતા દિવસોમાં એ પહોળાઈ સાથેનો રસ્તો આપણને છેક કમળાપુર સુધી, કમળાપુરથી કડુકા સુધી એ મંજૂર થયો છે. આવતા દિવસની સુવિધા આપણને ઉપલબ્ધ થવાની છે. આવતા દિવસોમાં ફરી મેં આપને કહ્યું તેમ આ વિસ્તારની અંદર જે આરોગ્યને લગતી સુવિધાઓ, પછી ત્યાં આગળ લીલાપુર હોય કે લાલાવદર હોય, એને આગળ કડુકા હોય કે કમળાપુર હોય, અહીંયા પીએચસી ને બાકીની જે આરોગ્યને લગતી સુવિધાઓ એ પણ આપણે લગભગ આ ગામની અંદર, અહીંથી આપણું બાજુનું ગામ પારિયાવાડાની અંદર પણ એ પેટા આરોગ્ય કેન્દ્ર સહિતની ત્યાં સુવિધા આપણે આરોગ્યની પણ લગભગ આપણે આ વિસ્તારની અંદર ઊભી કરી છે. એટલે આ જિલ્લા પંચાયત બેઠકની અંદર મોટા ભાગે જે કઈ માંગણીઓ હતી, રજૂઆતો હતી, મોટા ભાગની આપણે પૂર્ણ કરી છે. અને એ જો કોઈને આભારી હોય તો રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણી ભારતીય જનતા પક્ષની સરકાર, અને ગામડાઓને પણ શહેરની હરોળમાં લઈ જવા માટેનું જે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ સંકલ્પ કર્યો છે, એ જ રીતે ગામડાઓની અંદર પણ તમામ રીતે સુવિધાઓ શહેરની સમકક્ષ ઉપલબ્ધ થાય એ માટેના આભારી હોઈએ તો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને એવા એની ટીમના ઉમેદવાર આપણી વચ્ચે લોકસભાના ઉમેદવાર તરીકે આવ્યા છે. ત્યારે મારે વિશેષ નથી કહેવું, પણ જે માણસે, જેમણે આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એમની સાથે એના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકેની જેને કામગીરી કરી હોય, અને એવા અનુભવી અને આપણને જેને કહેવાય કે આ વિસ્તાર માટે પણ હંમેશા સૌના હૃદયમાં વસેલા એવા ઉમેદવાર આદરણીય રૂપાલા સાહેબ આપણને મળ્યા છે. અને એ આપણી વચ્ચે જયારે આપણને સૌને આગામી દિવસમાં ચૂંટણીઓ વખતે આપણને મળે ન મળે પણ આજે સંદેશો આપવા આવ્યા છે, આપણે સૌએ સાથે મળીને આગામી દિવસમાં આપણે સૌ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એવા રૂપાલા સાહેબના સમર્થનમાં 90%, 100% સુધીનું મતદાન થાય દરેક ગામના લોકોએ, એ પ્રમાણે અહીંથી પ્રતિજ્ઞા સાથે આપ સૌ અહીંથી છૂટા પડી એટલી મારી આપ સૌને વિનંતી છે. હજુ પણ આ વિસ્તારના જે કઈ નાના મોટા સમસ્યા કે પ્રશ્ન હશે એ આપણે કરશું, પણ એ તો રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ એ જે રીતે માર્ગદર્શન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ સરકાર કામ કરી રહી છે, એ હજુ પણ આવતા દિવસોમાં કઈ ખૂટતું હશે તો આપણે એ સુવિધા ઉપલબ્ધ કરશું. વિશેષ નહીં કહેતા, ફરી આપણે બધા સૌ સાથે મળીને આગામી દિવસમાં આપણા સન્માનનીય રૂપાલા સાહેબ જે લોકસભાના ઉમેદવાર તરીકે આપણી વચ્ચે આવ્યા છે, એમને આપણે આવકારીએ છીએ. અને આપણે સૌ એમના સમર્થનમાં દરેક ગામની અંદર 90 થી 100% સુધીનું મતદાન થાય એવી અપીલ ને વિનંતી સાથે સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીઓ સાથે એકવાર વધાવીએ આપણે. ત્યારબાદ બુથ લેવલ સુધીની આપણને અને પેજ સમિતિના પ્રણેતા એવા આપણા CR પાટીલ સાહેબની સૂચના પ્રમાણે બુથની જવાબદારી જાણે સ્વીકારી છે, પ્રતિક રૂપે આપણે 5 વ્યક્તિઓનું સન્માન માનનીય રૂપાલા સાહેબને વરદસ્ત કરાવશું. કનકભાઈ વાઘાણી જે મારા બુથ પ્રમુખ છે, ઝડપથી સ્ટેજ ઉપર આવે કનકભાઈ, અને સાહેબને કાર્ડ પહેરાવી અને એનું સન્માન કરશે. રાજેશભાઈ એંધાણી, મહેશભાઈ બાવળિયા, કનુભાઈ રાજપુરા અને વિનુભાઈ સદાદિયા તમે ઉપર વહી જાઓ. દરેક મંચસ્થ મહાનુભાવો જોડાશે, જેના નામ બોલ્યો ઝડપથી આવશે. કનકભાઈ વાઘાણી, રાજેશભાઈ અંધાણી, મહેશભાઈ બાવળિયા, કનુભાઈ રાજપુરા, કનુભાઈ સદાદિયા, મહામંત્રી કલ્પેશભાઈ બાવળિયા પણ જોડાશે. જોરદાર તાલીઓ સાથે આ બધાને વધાવીએ, કારણ કે બુથ લેવલની પોતાના બુથની જવાબદારી સ્વીકારી છે.
ત્યારબાદ હું અહીંયા લોકોની એવી ઈચ્છા છે સાહેબ કે જ્યારે રૂપાલા સાહેબ ભાષણ કરતા હોય માથે પાઘડી ન હોય, સોફો ન હોય તો એ ગુજરાત ખમીરવંતી ગુજરાત નો કહેવાય. એટલે સન્માન જેને પાઘડી પહેરાવી અને સન્માન કરવા માટે મામૈયાભાઈ અને આખી ટીમને કહીશ કે સાહેબને પાઘડી પહેરાવી અને પછી આપણે સાહેબને સાંભળીએ. રાજુભાઈ, માતાળી સમાજ તમામ ઝડપથી આવે. કમળાપુર અને પારેવાળા બે ભેગા આવી જાય ઝડપથી. રાજુભાઈ મકવાણા પણ સાયલ ઉડાડશે સાહેબને ઝડપથી. રાજુભાઈ આવી જાય. જોરદાર તાલીઓ સાથે વધાવીએ આપણે. પ્રદીપભાઈ અને ભાઈ ઝડપથી આવો ભાઈ. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. આપણા કેન્દ્રીય મિનિસ્ટર શ્રી રૂપાલા સાહેબને આપણે સાંભળવા જઈ રહ્યા છે ત્યારે બંને હાથ ઊંચા કરી અને ભારત માતા કી જય બોલશું. ભારત માતા કી. રાજુ તાલુકા પંચાયતનો સભ્ય છે. ત્યારબાદ આપણે બધા સન્માન હવે પછી રાખશું. આપણે પેલા સાહેબને સાંભળીએ. માનનીય કેબિનેટ કેન્દ્રીય મિનિસ્ટર શ્રી રૂપાલા સાહેબને વિનંતી કરું કે ઉદબોધન કરશે. કાંઈ વાંધો નહીં, પકડાઈ જાય. હે રામ રામ. મોહનભાઈ બોલ્યા હોય ને તો અમારે પછી થઈ જાય. કમળાપુર જિલ્લા પંચાયતની સીટના આગેવાનો, સરપંચો, સહકારી મંડળીના આગેવાનો, સમાજના આગેવાનો એ સૌને મળવા માટે આ બેઠકનું આયોજન કર્યું હતું. એમાં મંચ ઉપર બિરાજમાન આપણા સંસદ સભ્ય મોહનભાઈ, રાજ્યસભાના મારા સાથીદાર રામભાઈ, હમણાં જેમણે વિકાસની આખી વિગતો તમારી સામે મૂકી અને રાજ્ય સરકારના મંત્રી કોઈ ચૂંટણીની સભામાં ઉભા થઈને એવું બોલી શકે કે આ વિસ્તારમાંથી જેટલી માંગણી આવી હતી એ હંધી અમે કરી દીધી છે, એવું ત્યાં પહેલી ચૂંટણી હાલે. અગર અમારે બાકી જાજુ હોય આ વિસ્તારના આગેવાન ગણાય એ બધા ટાઇટલ ઘણા છે ભરતભાઈ પાસે, પૂર્વ ધારાસભ્ય, પ્રદેશના ઉપાધ્યક્ષ ને વગેરે વગેરે, પણ એ આ ગામના દીકરા છે એ સૌથી મોટું ટાઇટલ કહેવાય. ભરતભાઈ બોગરા, ધીરુભાઈ મારા પ્રચાર કાર્યક્રમમાં જોડાણા એ બહુ મોટી વાત કહેવાય. એનું તો ફોન કરીને ટાઈમ માગે એને ખબર કેમ ધીરુભાઈને લવાય. પણ એ ધીરુભાઈ આવ્યા. આપણા આ ધીરુભાઈ વિશે તમને જાણકારી દેવી જોઈએ મારે કે અમારા પાણી પુરવઠા વિભાગની સરકારની અધિકારીઓની જેવડી ટીમ હશે ને એ હંધાઈ ભેગા થઈને આપણી નદીઓનું નામ લખે ને તો એ ન આવડે. ધીરુભાઈ 5 મિનિટમાં હોપેટ નીકળે. આખી સરકારની ટીમને બેહાડો ભૂલી જાય. ધીરુભાઈ એકલા આખી વિગત આપણને આપે એવા ધીરુભાઈ છે. અમારા મહામંત્રીશ્રીઓ છે, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ છે, અને બહુ મોટી સંખ્યામાં અમારી જિલ્લાની ભાજપની ને બધી ટીમો છે. મહામંત્રી અમારા રામાણી, અહીંયા મનસુખભાઈ રામાણી. એક વિષય મારે અહીંયા ઉલ્લેખ કરવો છે. અહીંના આપણા રામભાઈ સાકરિયા, પ્રભાતભાઈ સોનારા, લક્ષ્મણભાઈ માજી ચેરમેન, ભાવેશભાઈ વેકરિયા, કલ્પેશભાઈ વાવડિયા, ધીરુભાઈ રામાણી, વલ્લભભાઈ રામાણી, મગનભાઈ વાવડિયા, વિનુભાઈ ધડુક, આ બધા આગેવાનો અને હજી પણ ઘણા બધા આગેવાનો હશે. હું હજી મુહૂર્ત કરું છું એટલે નામ પાકા કરે પછી બધાના નામથી હું પણ બોલાવીશ. સમાજના સૌ આગેવાનો આ સભામાં મુરબ્બી ખોડાભાઈ બોગરા બેઠા છે.
એ આપણા ભરતભાઈના બાપુજી છે. એમને મારો નમ્ર અનુરોધ છે કે આપ અહીંયા મંચ પર પધારો. આપ પધારો. ના ના, અહીંયા જ્યાં સામે બે હોય મને નો સારું લાગે. તમારા દીકરા છે એ અમારા રાજ્યનું નેતૃત્વ કરે છે. તમને સામે અમારે બેહાડીને મારે નો ભાષણ કરાય. આપ અહીંયા બિરાજો. તમારી સૌની જાણકારી માટે ભરતભાઈ ખોડાભાઈ બોગરા એમ પરસોત્તમભાઈ ખોડાભાઈ રૂપાલા આમથી આપ સૌ માતાઓ બહેનો પધારો દાદા. જી રામ રામ. અહીંયાથી બધા કામોની, વિકાસની, મોદી સાહેબની મોટા ભાગની વાતો થઈ ગઈ છે. એકની એક વાત અમે આપને કીધા રાખી એ સારું ન લાગે. હું આપ સૌને, આ લોકો મને અત્યારે આ પહેલો રાઉન્ડ છે ને, મારું નામ પાર્ટીએ જાહેર કર્યું રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે. એટલે અમારી આ આગેવાનોની ટીમ રાજકોટ જિલ્લાની એ મને આ વિસ્તારમાં દેખાડવા નીકળી છે કે આને ઉભો રાખ્યો છે. એટલે આ એની મીટિંગ છે. તમને બધાને પછી ક્યાં ખામો મળવું તો ખબર પડે ને કે આ આપણો ઉમેદવાર છે. હું અન્યથા અહીંયા જસદણ વિસ્તારમાં, રાજકોટ વિસ્તારમાં ઘણી વખત આવી ગયો. બધી ઘણી સભાઓ મેં પણ કરી, પણ એમાં ફેરફાર એટલો હતો કે એ વખતે હું અણવર થઈને આવતો. પણ અણવર થઈને આવતો. આ વખતે આ લોકોએ તલવાર મને પકડાવી દીધી. એટલે આપ સૌની વચ્ચે ઉમેદવાર તરીકે હું આવ્યો છું અને આપ સૌના સહકારની અપીલ કરવા માટે અને આપને વિનંતી કરવા માટે, અને એક બધાય કાર્યક્રમમાં નોતરું દેવા હતું. પછી સમાચાર મળ્યા નથી ને અમને જાણ નથી થઈને એવું બધું હોય છે. એટલે આજ અમે તમને નોતરું આપીએ છીએ કે મતદાન થાય ત્યાં સુધી જેટલા કાર્યક્રમો આવે એ બધાય કાર્યક્રમમાં તમને બધાયને હાગમટે નોતરું છે. પછી શું થાય કે ઓલા ફણાલા કાર્યક્રમની અમને તો કોઈ જાણ નહોતી કરી. એટલે હવે એ વાત કોઈ કરતા ગમે ત્યાં કાર્યક્રમ હોય તમને હાગમટે નોતરું છે ને આય નથી આવ્યા એને મારા વતી તમે હાગમટે દઈ દીજો. એટલે હમણાં ચૂંટણી સુધી આપણે આ કરવું જોઈએ. એ એટલા માટે મિત્રો હું ઉમેદવાર છું અને મને મત આપો એમ હું જરૂર કહું, હું તો તમને એવી વિનંતી કરવા માટે આવ્યો છું. અહીંયા નહીં, આખા એ પંથકમાં, રાજ્યમાં જ્યાં પણ તમારું હગું વાલું હોય ત્યાં હંધે કમળમાં મત દેવાની વાત કરજો. એની આવશ્યકતા છે, જરૂર છે. અહીંથી બધા આગેવાનો જે કહેતા હતા ને કે અહીંયા આટલા કામ થયા, નર્મદાનું પાણી આવ્યું, પણ એ પાણી લાવવા હાટું કાહટી કોણે કરી એની આપણને જાણ હોવી જોઈએ. અને એ પાણીને નો આવવા દેવા હાટું કાહટી કોણ કરતા હતા એની વાત કોઈ કરતા નથી. આપણને આ પાણી મળે એની હાટુથી મોદી સાહેબે અપવાહ કર્યા હતા. એ ઉપવાસ ઉપર ઉતર્યા હતા, સંઘર્ષ કર્યો હતો મંજૂરી માટે થઈ, અને મંજૂરી આપતા જ નહોતા. સામે વાળા મત લેવા નીકળે ને ત્યારે એને પૂછજો કે આપણા રાજ્યમાં આપણે, તમે કહો છો કે અમને પાણી અહીંયા ખેતીનું મળે તો બહુ સારું લાગે, પણ એ કુવામાં હોય તો વેડામાં આવે ને. પાણીનું કોઈ ઠામ જ ન હોય તો ક્યાંથી પાણી આવવાનું હતું? પેલા વીજળી કેમ નહોતી આવતી? વીજળી હતી નહીં એટલે નહોતી આવતી. નામ આપણને ખબર ન હોય, વીજળી લંગડી એવું બોલતા, લંગડી આવે છે. વીજળી લંગડી કેવી હશે આપણને ખબર પડે, પણ એ નહોતી એટલે નહોતી આવતી. અને હવે આપણે 3 ફેઝ આખા રાજ્યની અંદર વીજળી જાતી નથી, અને જાય તો એને માટે આપણને કઈક ફોલ્ટ હોય તો જ જાય, નહીતર વીજળી હવે જાતી જ નથી. પેલા આવતી નહોતી. આવડો મોટો ફેરફાર થઈ ગયો છે. આ બધા ફેરફારો કેમ થયા? માનો કે વીજળી નહોતી ત્યારે કોંગ્રેસની સરકાર હતી જ, ત્યારે પ્રધાનો હતા, મુખ્યમંત્રી હતા, અને ખબર હતી કે વીજળી નથી તો એને ન રહેવા દીધી, એને રોડ્યું એમને એમ. પાણી નહોતું તે દિવસે આ સરકારો હતી, તે દી પ્રધાનો હતા, તે દી મુખ્યમંત્રીઓ હતા, તે દી વડાપ્રધાનો હતા,
એ બધી રકમ તો હતી જ, પણ આપણે ત્યાં કોઈ ફેરફાર થતો, અને ગામડું તો મિત્રો આપણું બજેટમાં જ નહોતું. ગામડું તો ભાજપની સરકાર આવ્યા કેડે બજેટમાં આવ્યું, ત્યાં સુધી ગામડાની વાત તો હું એને કરવાની જ હતી. એને એ લોકો પ્રાયોરિટી ગણતા જ નહોતા. આપણે જેથી લાઈટ આવતી નહોતી ને તેથી શહેરમાં 24 કલાક આવતી જ હતી. આપણને જેથી 10 વર્ષે વીજળીના કનેક્શન મળતા હતા ને તેથી ઉદ્યોગ વાળાને 24 કલાકમાં તેથી મળતા હતા. આ બધી આપણને ઘણી વખત કોઈ શોખવટ કરીને વાત નથી કરતા. હવે એને આપણે અમારા કાર્યક્રમોની વાત કરીએ છીએ ત્યારે એમ કે છે કે આ મોદી સરકાર વચમાં તો ઉપાડો નથી લીધો, વિકાસ ગાંડો થઈ ગયો. અમારી સામે એવો પ્રચાર કરતા હતા કે વિકાસ ગાંડો થઈ ગયો. પણ તમારા રાજમાં તમે આ કોઈ વસ્તુઓ કરી જ નહોતી. આપણી આ 108 એમ્બ્યુલન્સ છે, આ વડીલો બધા બેઠા છે, કેદી જ શરૂ થઈ? મોદી સાહેબ આવ્યા તેદીથી. એની પહેલા તો આપણે તગામાં લઈ જતા હતા. આપણે જ છીએ, એમાં કોઈ બીજા તો નહોતા, એમાં આપણે જ હતા. અને પોગતાય નહોતા. દર્દીને ક્યાંક લઈ જવા હોય તો પૂગતાય નહોતા ક્યાંય. એવા બધા જ નાના મોટા આપણા જે પ્રશ્નો છે ને, એક વાત તમારે ગામડાના લોકોએ ગાંઠે વાળી લેવા જેવી છે. ભારત સરકારની તો કલ્પના જ આપણે ગામડા હારે નહોતી. સંસદ સભ્યોને ઇવન મોહનભાઈ બેઠા છે ને કહું, સંસદ સભ્ય તો ચૂંટાઈને જાય પછી ગામવાળા ભૂલી જ જતા હતા કે એ ચીજ તો દિલ્હી વાળી છે, એને આપણે કઈ કામ ન હોય, એને મળવાનું ન હોય એમ. એની પાસે શું કામ હોય એવી નહોતી ખબર. બોલો, એને કોઈ સંસદ સભ્યોને કઈ મળીને આગ્રહ કર્યો હોય, જૂના વડીલો કોઈ ઉભા થઈને કે ક્યારેક મને કે ભાઈ અમે સંસદ સભ્યને મળ્યા હતા ને આ કામે મળ્યા હતા, એ આવતા જ નહોતા. અને એને એ કઈ ગામડા એને કોઈ કનેક્શન જ નહોતું. હવે મોદી સાહેબ ત્યાં પહોંચ્યા. તમને જણાવું, મોદી સાહેબ દિલ્હીમાં વડાપ્રધાન 2014માં બન્યા ત્યારે આ દેશમાં 18,000 ગામડા એવા હતા, એમાં થાંભલા નહોતા. કોંગ્રેસ વાળાને કોક દી કાનમાં કહેજો, 18,000 ગામડા લાઈટ વગરના મોદી સાહેબને વારસામાં દીધા. આખું રાજ્ય થાય આપણું, ગુજરાત રાજ્યના આપણા ગામડા 18,000 છે. 18,000 ગામમાં વીજળી ન હોય અટાણે 2014માં, એટલે કેવું લાગે? અટાણે આપણને વીજળી ન હોય તો આપણે મગજમાં બેહે. હવે તો કેવા વાતો સાંભળવા મળે છે. આપણે ગામડાઓમાં 60 લેવા આવવાનું નહીં તો બધું સાવ સાધારણ હોય ને, સવારમાં દીવું જેમ આવે. અને પહેલા તો બહુ હવાઈ નથી એની, ફળિયું હોતે ને વાળી નાખતું ભાઈ, અને 60 નું બોગરું લઈને વ્યા જતા. અને 60 લેવા આવે એટલે હકથી લેવા આવતા, માંગવાની રીત નહોતી, માગણ નહોતા. 60 દ્યો એમ કેતા હતા. અને 60 લેવામાં કેમ આપડા 1.5 જણા એનો ભાગ હોય એમ 60 લેવા આવતા. હવે 60 લેવા આવ્યા હોય સમાચાર આપણે કે લાઈટ નથી, 60 નહીં મળે. વલોવાનું બંધ કર્યું અમારી માતાજીએ બધા. આ આખી સરકારના સૌથી વધુ લાભાર્થી હોય ને તો બહેનો છે. સૌથી વધુમાં વધુ સરકારે કામ કર્યા ને બહેનો ના કર્યા. પાણીના બેડા ઉતારી નાખ્યા, અડધો કિલોમીટર જવું પડતું હતું. અમારા ગામની એક દીકરી છે, અહીંયા મને હવા અહીં મારું સ્વાગત કર્યું, અમારા મગન કાકાની દીકરી છે. એને પૂછજો, હાથનો હજારીયો અમારા ગામનો, હાથ ઊંડો. તે શીસણ લઈને જાય અને બેડું લઈને જાય, બે ફેરા નોખા કરવા પડે. બે ફેરા એક હારે નો હાલે. બેડાનો ફેરો એક થાય ને એક હાંડા ગોળીનો ફેરો એક થાય. નોખા ફેરા કરવા પડે. એવા પાણીની કપાણ આપણે બધાએ ભોગવી હતી. અને એનો કોઈ ઈલાજ કોઈ નહોતું કરતું. દુકાળ પડતા ને પાણીની તાણ પડે ને તો દાર મંજૂર કરતા. નાનું ગામ હોય તો 4 નો, મોટું ગામ હોય તો 100 નો, બધા એથી વધારેની કોઈ સ્કીમ જ નહોતી. ડેંકી ફીટ કરી દે તો આપણા ગામનો પાણીનો પ્રશ્ન હલ થયો એમ સરકાર માનતી હતી. બોલો, આ ધારાસભ્યોના સંસદ સભ્યોને કોક કેક ડેંકીનું ઉદઘાટન કરવા આવ્યું તો આવે? હું તમારા ઉમેદવાર તરીકે કહું છું કે મેં કર્યા છે ડેંકીના ઉદઘાટન. બોલો, હા, મેટાડોર ફરીને એક દી આખું એક ટોળું આવ્યું મારી કાર્યાલય. મને કે સાહેબ પરામાં દાર મંજૂર થયો ને ટોપરા જેવું પાણી આવ્યું છે, તો અમે દાંડિયાને હાકળ બાંધી દીધી છે, તમે આવો તઈ જ ચાલુ કરવું છે.
એની હાકળ છોડાવવા મારે જવું પડ્યું. 250 ફૂટનો ધાર, 8 આની હરિયાનો આપણો એની સાઈડ હોય, 2 જણા ટીંગાય તે દાંડી ગયો હેઠો આવે. એકલી બેનું પાણી નો ભરવા જઈ શકે. 2-3 જણીઓ ભેળી થઈને જાય ત્યારે એ પાણી ભરે, 2 ધમે તો એ પાણી ભરાતું હતું. આવી કપાણમાંથી સાહેબ આપણા પાદરમાં નર્મદાના રેલા હકાડી દીધા નરેન્દ્ર મોદીએ. હું તો આ અમારા લોક સાહિત્યકાર વાળાને કહું છું કે એક વાયુ ગળાવી હતી કોકે, 12 વર્ષમાં એક વાયુ ગળાણી. ધીરુભાઈ ની બધા દાખલા દીધા રાખે હજી. 12 વર્ષે 99 ગળાવ્યા, 99 નીરનો આવ્યા જીરે. તેડાવો જાણતલ તેડાવો જોશી, જોશીડા જોશ જોડાવો જીરે. જાણતલ જોશીડો એમ કરી બોલ્યો કે દીકરો ને વહુ પધરાવો જીરે. તઈ પાણી થતા એક વાયુ ગળાવી એના હજી આ તમારે ધીરુભાઈ ની ગીત ગાઈ લ્યો બોલો. કેવડિયા કોલોની થી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પોગાડ્યું. હવે ગીત તો બદલો મારા વાલા, એનું કાંક તો વ્યવહારે સમજવું પડે કે નહીં? કાંઈક આમ વ્યવહાર બારું હાલે છે એવું લાગે છે કે નથી લાગતું? અને પાણીની પાઇપલાઈનો નાખી હું ઊંચો હાથ કરીને આલ્યો આવું તો અહીં નીકળું કમળાપુર, ગાંધીનગર પરિયેજની તળાવેથી એવડા પાઇપલાઈન નાખ્યા. 10 વર્ષ થઈ ગયા પાઇપ નાખ્યા, હજી એને ક્યારેય રિપેર નથી કરવા પડ્યા. એવા ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યા. એટલે મને તો એવું લાગે છે કે તમે કોઈ પણ એક કામ સંભાળો ને, એક કામ તો 2 વખત સરકાર કરી દેવી પડે એવા કામ કર્યા છે. એક કામમાં 2 વખત સરકાર કરી દેવી પડે એ પ્રકારના કામ કર્યા છે ને. એની ઉપર રામ મંદિર બનાવ્યું છે. ખાલી મંદિર બનાવવા માટે મંદિર નથી બન્યું, પેલા 5 કરોડ ગરીબોના ઘર બનાવ્યા પાકા, અને પછી એની ઉપર રામ મંદિર બનાવ્યું છે. એ પ્રકારે મોદી સાહેબ કામ કરતા હોય મિત્રો, તો મને એવું લાગે છે કે અહીંથી અમારા આગેવાનો કહેતા હોય ને કે 80% મતદાન થવું જોઈએ, 90% મતદાન થવું જોઈએ, 100% મતદાન થવું જોઈએ, એમાં કોઈને મત ન નીકળવો જોઈએ. પણ એવું નથી હોતું. આમાં શું છે કે એને ભાજપ હારે વાંધો ન હોય અને મોદી સાહેબ હારે વાંધો ન હોય, પણ એને શેઠાનું હાલતું હોય પડખા વગું આપણું આઈનું. હવે એ તો મને ખબર ન હોય. હું આ પાદર પર નીકળ્યો અને કોક મને રામ રામ કરે ધીરુભાઈ, આપણને તો ખબર ન હોય કે હાલો ચા પીવા, તો આપણે એને ઘેરે જાય તો એની હારે જેને વાંધો હોય ને હાજે મોટરસાયકલ લઈને અમારા સામે વાળાને કાર્યાલય પૂગ્યો. એ કે રૂપાલા આને ઘેરે ગયો તો હવે ભલે મત નથી કાઢી લેતો. એ કે એમ નમ બોલે ચડી જાય. બોલો કાંઈ લેણા દેણા મારે કાંઈ વળી ગયું, મને મળ્યા ન હોય, મને હું એનું ઓળખતો ન હોય. ગામો ગામ આવું જાજુ હાલે છે, એનું કાંક હમું કરજો ગામ વાળા ભેગા થઈ. હવે આનું નથી. આપણે નોતરા વરાના કાંક વાંધા પીડ્યા હોય એ આમાં લઈને ઉભા રહે. એના વ્યવહારે વાંધા પીડ્યા હોય, એમાં કઈ અમે તો કોઈ હોય નહીં. પણ એના વાંધા આપણી ચૂંટણીઓમાં લાવે અને કાંક અમારા વાળા આવીને હળિયું કરી જાય. એ શું થાય, એક પાંખીને પકડે અને એને બધી સડામણી કર્યા રાખે. એટલે ગામમાં 2 જૂથ પડે. ગામમાં 2 જૂથ પડે ને મિત્રો, એટલે મોટામાં મોટી તકલીફ શું છે, પછી તમે રાજકીય રીતે તમારું મહત્વ ના રહે. પછી તો શું થાય, એક ભાગ અમારામાં ને એક ભાગ નોતરા વગેરે સામે જાય, એમ ઘરની ગાડીઓ લઈ. ઈ કોંગ્રેસે આ કરેલું ગામડા માટેનું મોટામાં મોટું પાપ છે. હું અહીં કમળાપુરમાં ભાજપના ઉમેદવાર તરીકે આવ્યો છું અને ગામના બધા જ ભાઈ બહેનોની હાજરીમાં આપને વિનંતી કરું છું કે આખું ગામ એક કોર મતદાન કરજો. અને તમને લાગ ન આવતું હોય અમારું કામ તો સામે કરજો, પણ આખા ભેગા રહેજો. ભાગલા ન પાડતા, અમારી હાટું થઈને ભાગલા ન પાડતા, ભેગા રહેજો. તમારી કિંમત થાય ઓટોમેટિક. ઓલું શું થાય છે કે ભાઈ અડધા અમારા ને અડધા એના, એટલે હૈયારી હાહુની પછી ખરેખર આમ કઈ જામે નહીં. કોને ત્યાં બેહાડવા કોઈ ધ્યાન દે નહીં. એની કરતા આખા ગામ જેના હોય એને એ ફરજિયાત થાય ને. પછી આ તો ગામ જ અમારું છે એટલે બધું અમારે જ કરવું પડે. એટલે હાગમટે રહેવું. આપણે એમાં ભાગ કોકની હાટું થઈને અહીંયા ભાગ પાડવાની તમને યાદ ન હોય. આ મોદી સાહેબે આને માટે મોટું કામ કર્યું હતું, પણ મૂળ ઘણી વસ્તુ આપણે ગામડા વાળા ભૂલી જાય છે.
મોદી સાહેબે એવો નિયમ કર્યો હતો કે ગામમાં પંચાયતની ચૂંટણી લડ્યા વગર તમે ગામ ભેગું થઈને સમરસ સરપંચ કરો તો 1 લાખ રૂપિયા ગુજરાત સરકાર તમારા ગામને આપતી વિકાસના કામ માટે. હવે તો 5 લાખ કર્યા છે, પણ આ તો શરૂ કર્યું ત્યારે 1 લાખ રૂપિયાનું ઇનામ આપતા હતા. ચૂંટણી તમારે નહીં કરવાની નહીં. એવું મોદી સાહેબે નહોતું કીધું ભાજપનો સરપંચ કરજો, તમારા ગામને લાગ આવે એવો માણા બેહારો. પણ ચૂંટણી લડ્યા વગર એને સમરસ ગામ કહેતા હતા, એની ગ્રાન્ટ આપતા હતા. બહેનોને એ વખતે છૂટ કરી હતી મોદી સાહેબે, જો બહેનો બધી છૂટાઈ જાય તો એ જયારે આને 1 લાખ આપતા હતા એને 5 લાખ આપવાનું મોદી સાહેબે કીધું હતું. અને એવા આપણા ખેડા જિલ્લામાં કેટલીક ગ્રામ પંચાયતો એ વખતે ચૂંટાણેલી. એ વખતે આપણે સમરસ ખૂબ કરતા હતા અને શરૂઆતમાં ગામમાં આ વાતો બહુ સારી ચાલી હતી અને સમરસ હાલતા હતા. હમણાં થોડીક ધીમી પડી ગઈ છે. એ હુકમ પડી ગઈ છે એ સમાચાર મને મળી ગયા છે. આપણે અહીંયા સરપંચને પૂછી કેટલા લાખ રૂપિયા એવા છે નાણાં પંચના. 37 લાખ રૂપિયા ભારત સરકારના આ ગામમાં આવ્યા. મંત્રી તો આજ આવ્યો, રૂપિયા પહેલા પહોંચી ગયા. 37 લાખ રૂપિયા દિલ્હીથી મોદી સાહેબની ગ્રાન્ટના તમારા ગામમાં પહોંચી ગયા છે. આવું 20-25 વર્ષ પહેલા તમને ગામના આગેવાનોને કોઈ દી એવો વિચાર આવતો હતો કે દિલ્હીથી રૂપિયા આપણા ગામમાં આવે? આવે જ નહીં. ધીરુભાઈ અહીં ન બોલ્યા, આગલા ગામમાં બોલ્યા હતા કે આ ગ્રાન્ટ પહેલાની જે હતી ને એ બરફના પાઇટ જેવી હતી એમ. એટલે દિલ્હીથી નીકળે ત્યાં ઓગળતી એક નાનો ટુકડો આવે, ત્યાંથી પાઇટ મોકલી હોય, પણ અહીં ગોલો આવે, પછી ઓગળી જતી હતી રસ્તામાં, સાણી જતી લાગટ. વડાપ્રધાન રાજીવ ગાંધીએ પોતે સ્વીકાર્યું હતું હું દિલ્હીથી રૂપિયો મોકલું છું, ગામમાં પોગતા 15 પૈસા થઈ જાય છે, એવું એને પોતે સ્વીકાર્યું હતું. મારો આક્ષેપ નથી, એને પોતે સ્વીકાર્યું હતું. ત્યાર પછી 10 વર્ષ મનમોહનસિંહજીની સરકાર કોંગ્રેસની જ રહી, એની પછી એ 10 વર્ષ એના આ પ્રશ્નનો ઉકેલ ન કરી શક્યા. એ પ્રશ્નનો ઉકેલ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. ત્યાંથી રૂપિયો નીકળે એ સીધો અહીંયા આવે. રૂપિયાનો કાંગરા નહીં કોઈ અડી શકે. આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોટ, દુનિયા જાણે કે પીર રામદેનો ચોર. રૂપિયાને કોઈ અડાય નહીં. એટલે રૂપિયા ગામડામાં આવતા થયા, એટલે ગામડામાં રૂપિયા દેખાવા માંડ્યા. રૂપિયા તો પહેલા હતા, પ્રધાનો પહેલા હતા, સરકારો પહેલા હતી, પણ એ આપણા સુધી નહોતી પોગતી. તમે કલ્પના તો કરો, આ ગામની અંદર હું તો આજ આવ્યો છું, ઉમેદવાર છું, એટલે સમજો કે એક આપણો વ્યવહાર છે, એટલા માટે હું કહેવા માટે આવ્યો. પણ આ ચૂંટણી સિવાયની તમે વાત કરો તો ગ્રામ પંચાયતના ખાતામાં ભારત સરકારના પૈસા પીડ્યા છે. ખેડૂતો અહીં જેટલા બેઠા છે એના હંધાઈન ખાતામાં અમારા પૈસા પીડ્યા છે, એના એકાઉન્ટમાં પૈસા આવે છે. કોઈ અરજી કરવા નથી જતું, કોઈ માગણી કરવા નથી જતું. એક ખાતેદાર જેટલા 7-12માં નામ હશે એટલા રૂપિયા એના ખાતામાં એને ગુણ્યા 100,000 આ ગામમાં આવી ગયા હોય. અને સહકારી મંડળીના આગેવાનો ઘણા બેઠા છે, એટલે એને બધાને ખબર છે 18% ભરતા આપણે આમાં ભરેલા બેઠા છે. મંડળી 18% ઉપાડતી હતી આપણી પાસે, 18% વ્યાજ. અને અટાણે 1 રૂપિયો વ્યાજ નહીં. કોઈ હગાવાલા પાસેથી લઈ જોજો, ખબર પડે. 0 વ્યાજે ઉશીના રૂપિયા કોકની પાસે માગો તો ખબર પડે. બજારમાં શું અહીં ભાડું વાલે છે. હમણાં મેં એક ગામમાં પૂછ્યું, 2 વખત આમ લાઈટ કરી, મોત બેઠું કરાવીશું. મેં કીધું 10% હોય તો ક્યાં જાય. એ સકડીમાં જે સડી ગયા ને કોઈ દી બારા ન નીકળી શકે. એને બચાવવા માટે નરેન્દ્રભાઈ મોદીએ ગામડામાં આપણી હાટુથી 0% વ્યાજ અને કોઈ પણ જાતનું અડાણે મેળવવાનું નહીં, કાંઈ આડમાં કાંઈ દેવાનું નહીં. તમારી ગેરંટી નરેન્દ્ર મોદી ભોગવે છે. બેંક વાળા તો લે જ છે હો, એવું ન માનતા કે બેંક વાળા 0 આપે છે. બેંક વાળા 7% વસૂલ કરે છે, 3% અમે મોકલીએ છીએ ને 4% કુંવરજીભાઈ ભરે છે. એટલે અહીંયા 0% છે. બેંક વાળાને પૂછજો, બેંક વાળાને 1 રૂપિયો ઓછો લેતા, બેંકો બેસી જાય.
એટલે એ તો વ્યાજ વ્યવહારે પૈસા લે છે, પણ તમારા વતી ભારત સરકાર ભરે છે અને તમારા વતી ગુજરાત સરકાર ભરે છે. આ બધી વ્યવસ્થાઓ મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી એટલે આપણા ગામડાના ભાગમાં આવ્યું છે. એટલે આ ગોઠવાઈ ગયેલું છે એને વિખ્યા જેવું નથી. એટલે કોક આવે ને તો એને કાનમાં કહેજો કે માંડ રાગે સીડ્યું છે, પોરો ખાઓ. એમ કેવું જોઈએ કે ન કેવું જોઈએ? અને હવે મત નાખવાની અંદર મિત્રો જરાય આળહ ન કરતા. આમાં શું છે કે ભાઈ આમાં કઈ વાંધો નથી, રોલી પાવાળા નાખ્યા છે, એવું ન હાલે. મત હોય 100% પડી જવા જોઈએ. ત્યાંથી રૂપિયો નીકળે છે એ અહીં સુધી પોગે, એમાં એક નૈયો ન કપાતો હોય તો અહીંથી પેટી નીકળે એમાં શું કામ મત કપાય? એ પણ આપણી ગામની શાખ ન કહેવાય? ત્યાંથી રૂપિયો નીકળે એ અહીંયા આવે ત્યાં સુધીમાં 1 રૂપિયો નથી કપાતો, એ આપણને ગમે છે. તો અહીંથી પેટી નીકળે એમાં શું કામ આપણા 50 મત પીડ્યા રે, 60 મત પીડ્યા રે, એવા સમાચાર આપણે શું કામ દેવડાવવા જોઈએ? એનું કઈ કારણ ખરું? એનું કાંઈ કારણ ન હોય તો આ તડકાની લાંબી સભાઓ ન સંભળાય, ખાઈ પીને હુઈ જવાય અને 7મી તારીખે હાગમટે ગાતા વાજતા મતદાન કરવા નીકળજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ વિવિધ સમાજ સાહેબનું સન્માન કરવા માટે માગે છે, તો દરેક સમાજને હું જેમ નામ બોલતો જાઉં તેમ ઉપસ્થિત થાય. અને દરેક વ્યક્તિઓને સૂચના કે બધા માટે જમણવારનું આયોજન છે, એટલે આપણે અહીંયા પછી નિરાતે જમીન જશું. કમળાપુર પટેલ સમાજ ગોરધનભાઈ વઘાસિયા અને ભીખુભાઈ રામાણી અત્રે ઝડપથી, જેના નામ બોલો ઝડપથી આવી જાય. ધીરુભાઈ રામાણી, તમામ આગેવાનો પટેલ સમાજના આવી જાય. ત્યારબાદ કમળાપુર ધીરુભાઈ, ગોરધનભાઈ, ભીખુભાઈ રામાણી તમામ ફૂલહાર. સરસ્વતી સ્કૂલના ટ્રસ્ટીઓને વિનંતી કરીશ કે એ રૂપાલા સાહેબ, બોગરા સાહેબ અને બાવળિયા સાહેબને પટ્ટારી આપી અને એનું સન્માન કરશે. સરસ્વતી વિદ્યાલયના ટ્રસ્ટીઓ ઝડપથી આવે, જેના આંગણે આ કાર્યક્રમ હતો એવા અમારા સંચાલક મિત્રો બધાય. ત્યારબાદ કોળી સમાજના લોકો કમળાપુર મકનભાઈ બાવળિયા, ગોરધનભાઈ બારૈયા, રવિભાઈ, આંબાભાઈ, લખમણભાઈ, વલ્લભભાઈ વાઘાણી, અમરસિંહભાઈ ગોડકિયા, ગાંડાભાઈ પાસાણી, પોપટભાઈ વેજિયા તમામ ઝડપથી આવે બધા, જેના નામ બોલું છું. કોળી સમાજના તમામ આગેવાનો પધારે. ઝડપથી આવજો ભાઈ. અને બીજા બધા અહીંયા જમવાનું છે વ્યવસ્થા, લે આપણે અહીંયા જમવાનું રહેશે. કોળી સમાજના લોકો ઝડપથી આવે ભાઈ. કમળાપુરના માલધારી સમાજના આગેવાનો બધા આવી જાય. દેવપરા બાખલવડ થી જે બધા મિત્રો પધારેલા છે એ તમામ લોકો આવી જાય. દેવપરા, બાખલવડ, બિરજીભાઈ બાવળિયા, મનસુખભાઈ ડાભી, ધીરુભાઈ પલાળિયા, જગદીશભાઈ પલાળિયા, લાલજીભાઈ વરટિયા બાખલવડના લોકો આવી જાય. ત્યારબાદ વિનુભાઈ સદાદિયા, સગનભાઈ વાછાણી, જીવરાજભાઈ વાછાણી તમામ લોકો સાલ ઉડાડીને ફૂલારથી એનું સ્વાગત કરશે. તાલુકા પંચાયતના સદસ્યો શ્રી કડુકા, લીલાપુર, બાખલવડ, પોલારપર, કોઠી, દેવપરા આ તમામ સરપંચશ્રીઓ ઝડપથી આવી જાય અને સાહેબનું સન્માન કરશે. સર્વ મિત્રો અહીંયા પધાર્યા. આહિર સમાજ કમળાપુર અને આજુબાજુમાંથી પધારેલા તમામ આહિર સમાજના લોકો આવશે અને સાહેબનું સન્માન કરશે. ત્યારબાદ તમામ લોકો અહીંયા પધાર્યા છે, સાંભળ્યા તે બદલ તમામ ગ્રામજનોનો, આજુબાજુ ગામમાંથી તમામ સદસ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.
ભાવેશભાઈ વેકરિયા અહીંયા આવો તો પ્રમુખ શ્રી ભાવેશભાઈ વેકરિયા હોય. હાલો વિનુભાઈ દેવી પૂજક સમાજ આવો. વિનુભાઈ ઉગરેજીયા. અને જમવાનું અહીંયા બધાને તૈયાર છે, તો બધાને જમીન જવાનું છે. ભાઈઓ તથા બહેનો બધા માટે જમવાનું તૈયાર છે પાછળ. હા, બેનીને જમવા માટેની વ્યવસ્થા અલગ છે અને ભાઈઓની અલગ છે.